તો વાત કરીએ વડોદરાની, તો વડોદરામાં સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની, જ્યાં વાઘોડિયા ચોકડી પાસે આ ઘટના બની છે। ત્યારે દૂર દૂર સુધી આગના ધુમાડા જોવા મળ્યા હતા, જ્યાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। ત્યારે 20 જેવી ગાડીઓ આગને કંટ્રોલ કરવામાં લાગી હતી, જ્યાં હાલ કોઈ પ્રકારની જાનહાનિ નહીં। જે વાઘોડિયા ચોકડી છે ત્યાં વિરાજ સ્ટેટ આવેલું છે અને અંદાજિત અમને 6:30 ની આસપાસ કોલ મળેલો, તો ઘટના સ્થળે પાણીગેટ ફાયર સ્ટેશન અને ગાજરાવાડી ફાયર સ્ટેશનની ટીમ કામે લાગેલી છે અને જે તમને પાછળ દેખાઈ રહ્યો છે પ્લાસ્ટિકના અલગ અલગ મટીરિયલની વસ્તુઓ છે જેમાં આગ લાગેલી હતી અને આ આગ કંટ્રોલ। દર વર્ષે આને આજ પ્રોબ્લેમ શું એમને સોકટ નોટિસ મળશે, દંડિત થશે આ લોકો? અમારા તરફથી જે પણ એરિયાના જે બોર્ડમાં આવે છે એ લોકોને વારંવાર કહેવામાં આવે છે કે જે લોકો અહીંયા કઈ રીતે આ એકઠો કરવામાં આવે છે કે કેની પરમિશનથી એકઠો કરવામાં આવે છે, એટલે 100% અમારા તરફથી તો એક પ્રોસેસ થતી જ હોય છે। અને ખાસ કરીને જ્યારે આવું અલગ અલગ મટીરિયલ રાખવામાં આવે